છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની છે અને આજના મુખ્ય અને મોટા સમાચાર શું છે એના વિશે તમને નથી ખબર તો તમારે ટેન્શન લેવાનું કોઈ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એના વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે સારા સમાચારથી કરીએ તો ગુજરાતની જનતાને એક મોટા અને સારા જ સમાચાર સામે આવ્યા છે કે આજે અમૂલ દૂધના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલની 1 લીટરની પાઉચમાં ₹1 ઘટાડો થયો છે. પહેલા જે અમૂલ ગોલ્ડ હતું એ 66 રૂપિયાનું આવતું, હવે તે 65 રૂપિયાનું થઈ ગયું છે. તેની સામે અમૂલ ટી સ્પેશિયલ જે છે 62 રૂપિયાનું હતું, હવે 61 રૂપિયામાં મળશે. અને અમૂલ તાજા પહેલા 54 રૂપિયાનું હતું જે હવે 53 રૂપિયામાં મળશે. ઘણા ભાવ વધારા બાદ આજે એવું થયું છે કે અમૂલે તેના દૂધના પાઉચમાં ₹1 ઘટાડો કર્યો છે. હવે આ સમાચાર તમને ગમ્યા હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. અત્યારે ઉત્તર પ્રદેશમાં કુંભનો મેળો ચાલી રહ્યો છે અને કુંભના મેળામાં લાખો ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે ત્યાં ટ્રેન જઈ રહી છે, પ્લેન જઈ રહ્યું છે, પરંતુ એના એટલા બધા ભાવ છે અથવા તો ટ્રેનની જે ટિકિટ છે એ નથી મળી રહી. પરંતુ ગુજરાત સરકારે આનો એક ઉપાય શોધી કાઢ્યો છે. હવે તે આગળના સમયમાં તમને વોલ્વો બસ જે ગુજરાતથી જ ઉપર છે અને ડાયરેક્ટ તમને પ્રયાગરાજ લઈ જશે. ગુજરાત એસટી કુંભ માટે ખાસ વોલ્વો બસ દોરાવશે. પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી માટે વાહન વ્યવહાર વિભાગે નિર્ણય કર્યો છે. દરરોજ ગુજરાતથી શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પહેલી બસને લીલી ઝંડી આપશે. માત્ર 8,100 રૂપિયામાં 3 રાત્રિ અને 4 દિવસ માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તમે આ બસમાં જવા ઈચ્છો છો કે નહીં અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. હવે ઘણા દિવસથી આપણે ઠંડી અને તાપમાનની વાતો નથી કરી તો તમને જણાવી દઉં કે આવનાર 5 દિવસમાં જે અત્યારનું તાપમાન છે યથાવત રહેશે. એટલે કે અત્યારે રાજ્યભરમાં બપોરે ગરમી થાય છે અને રાત્રે ઠંડી પડે છે અને આવનાર 5 દિવસ સુધી પણ તમને આવો જ અનુભવ થશે. એવું કહેવાય રહ્યું છે કે 5 દિવસ બાદ જે ઠંડીની તીવ્રતા છે ને તેમાં વધારો થશે. એટલા માટે જો તમે અત્યારે તમારા સ્વેટર અને ધાબળા સાઈડમાં રાખી દીધા હોય ને તો ફરી તેને બહાર જ કાઢીને રાખજો. ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને 1-2 કરોડનો માલ નહીં પરંતુ પૂરેપૂરો 100 કરોડથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ATS ને બાતમી મળી હતી કે ખંભાતના સોખડા GIDC પાસે એક ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે ATS દરોડા પાડી 100 કરોડથી વધુનો નશાયુક્ત પાવડર કબજે કર્યો છે. આ પાવડરની મદદથી અલ્પ્રાઝોલમ નામની દવા બનાવવામાં આવતી હતી. ઊંઘની દવા બનાવવા માટે અલ્પ્રાઝોલમ દવાની જરૂર પડે છે. જોકે મહત્વનું છે કે આ પાવડરનો 1 કિલોનો ભાવ લગભગ 1 કરોડ રૂપિયા સુધીનો હોય છે. અત્યારે હાલ પોલીસે આ બધા જ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અત્યારે એ બધા જ આરોપીની તપાસ ચાલી રહી છે. તમે પેલો જોક સાંભળ્યો હશે ને કે ગુજરાતમાં દારૂબંધી છે. હવે આ એક જોક્સ જ છે કારણ કે આજે ગુજરાતમાંથી 3 અલગ અલગ જગ્યા પર અઢળક દારૂની બોટલ જે છે એ પકડી પાડવામાં આવી છે. હવે દારૂની બોટલ સૌથી પહેલા સુરતના સિંગણપુરમાંથી પકડવામાં આવી હતી જ્યાં 1700 જેટલી દારૂની બોટલ સાથે કરોડોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજું જે છે જસદણના આટકોટ અને પાંચવા રોડ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો હતો જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટા પ્રમાણમાં દારૂ એટલે કે કુલ 800 પેટી જપ્ત કરી હતી જેમાંથી 10,000થી વધુની બોટલ સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ત્રીજું રાજકોટના આટકોટ પાસે 46.41 લાખનો જે દારૂ છે એ ઝડપાયો હતો. એટલે તો કહું છે કે ગુજરાતમાં દારૂબંધી એ ફક્ત એક જોક જ છે. જુનાગઢના રસ્તા કેવા છે મારે કદાચ તમને કહેવાની જરૂર નથી કારણ કે અગર તમે જુનાગઢમાં પહોંચ્યા હશો તો ચોક્કસથી તમને રસ્તાઓને લઈને તકલીફ પડી જશે. હવે આ જ બાબતને લઈને હવે લોકો વિફર્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એનો મહિલાએ ઉધડો લીધો છે. વોર્ડ નંબર 5ના છેલ્લા 1 મહિનાથી રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે. મહિલાઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાને તતડાવ્યા છે. સ્થાનિક અગ્રણી હસમુખ પટેલ અને રાકેશ ધુલેશિયા વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મતદારોએ મિજાજ દેખાડ્યો છે કે અમે કંઈ પણ કરી શકીએ છીએ. ચોબારી રોડ પર આવેલા અક્ષર ટાઉનશીપ અને વિનાયક રેસિડેન્સીના લોકોમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો છે. જોકે હવે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને એની સાથે માંગ પણ કરી છે કે જો રસ્તો નહીં બનાવવામાં આવે ને તો આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને એમાં અમે ભાગ પણ નહીં લઈએ. સુરતનો તમને સ્કૂલનો એક કિસ્સો યાદ હશે જ્યાં સ્કૂલના શિક્ષકો અને જે તંત્ર છે તેને બાળકી એટલે કે વિદ્યાર્થીની ઉપર ફી બાબતે ટોર્ચર કર્યું હતું અને આને કારણે જ તે વિદ્યાર્થીની આત્મહત્યા કરી હતી. હવે આ સ્કૂલને લઈને ફરી એક મોટો ખુલાસો થયો છે કે 8મા ધોરણ સુધી આ સ્કૂલની જે ફી છે એ 15,000 રૂપિયા સુધી જ નક્કી કરવામાં આવી હતી પરંતુ જે સ્કૂલ છે એ વિદ્યાર્થી અને વાલી પાસે 17,000 રૂપિયાની ફી ઉઘરાવતા હતા. હવે આ વાતનો ખુલાસો થયો છે અને આ વાતને લઈને અત્યારે તેમના પર કાર્યવાહી પણ થઈ રહી છે. હરણીકાંડની ઘટના તો તમને ખબર જ હશે. હજી સુધી એ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ન્યાય નથી જ મળ્યો. એ તંત્ર તરફથી નથી મળ્યો પરંતુ જે સ્કૂલની બેદરકારીના કારણે શિક્ષકનો જીવ ગયો હતો એનું માન પણ સ્કૂલ નથી જાળવી શક્યું. હરણીકાંડમાં મૃત્યુ પામેલા 2 શિક્ષિકાઓને ઓછું વળતર ચૂકવવું પડે તે માટે શાળા દ્વારા નકલી સહી સિક્કા અને દસ્તાવેજ બનાવવામાં આવ્યાનો ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ મૃતક શિક્ષિકા છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલને વધારે વળતર ન ચૂકવવું પડે તે માટે બંનેનો પગાર 35,000 હોવા છતાં
15,000 બતાવ્યો છે. આખી જ વાત બહાર આવતા હવે જે શિક્ષિકાનો જે પરિવાર છે ને એ છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એક સાડી, શૂઝ, જૂતા કે પછી ધાબળા કે પછી જેકેટ કે 1100 રૂપિયાને કારણે તમારો જે વોટ છે ને એ વહેંચી ના દેતા, એવું કહ્યું છે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે. અરવિંદ કેજરીવાલે આજે કહ્યું કે વોટ મેળવવા માટે દિલ્હીમાં આજે સાડી, શૂઝ, ધાબળા અને સોનાની ચેઇનનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે આ જે વિતરણ કરી રહ્યા છે એમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તો આ બધું ભ્રષ્ટાચારના પૈસા છે અને તેઓ દેશની જનતાને લૂંટીને આ પૈસા કમાયા છે. એટલા માટે જો તમને આ પૈસા જોતા હોય તો તમે તેની પાસેથી ગમે એટલા પૈસા લઈ લેજો, પરંતુ આ લોકોને એક પણ વોટ ના આપતા. સાથે એમને એમ પણ કહ્યું કે તમને આ જે વોટ આપવાનો અધિકાર છે ને બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે, એટલા માટે તમે તમારો વોટ જે છે એને કોઈ સારી પાર્ટીને જ આપજો, પણ જે વોટ ખરીદે છે ને એને ભૂલથી પણ આ વોટ ના આપતા. ડોનાલ્ડ ટ્રમ્પ જે દિવસે 47માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે એક નિર્ણય એમને કર્યો હતો કે જે વ્યક્તિ આવનારા સમયમાં અમેરિકામાં જન્મે છે પરંતુ એમના માતા પિતા અમેરિકન્સ નથી, એમને ડાયરેક્ટ જે સિટીઝનશિપ છે ને એ નહીં મળે. જો કે આ બાદ ઘણો વિરોધ થયો અને ઘણી બબાલ પણ મચી, પરંતુ આજે ત્યાંની કોર્ટે એક નિર્ણય કર્યો છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો છે ને એ ગેરબંધારણીય નિર્ણય છે અને એના ઉપર સ્ટે પણ મૂકી દેવામાં આવ્યો છે અને આગળના સમયમાં આ કાયદો જે છે એમને જે નિર્ણય લીધો છે એ અમલમાં પણ નહીં આવે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.